anxious about the fruit of those actions. If you don't take any action, then એ બી બરાબર નથી. ત્રીજી વસ્તુ કે જ્યારે તમે એ કર્મ કરો છો તો વિધાઉટ એની એક્સપેક્ટેશન, વિધાઉટ વરિંગ અબાઉટ ધ ફ્રૂટ ઓફ ધ એક્શન, કે ભાઈ આ કર્મ કરવાથી એનું મને શું ફળ મળશે અથવા તો એના શું એ વિચાર એની વિધાઉટ એની એટલે એની સાથે અટેચ થયા વગર what is the right thing to do without any expectation, અને એને તમે full with your full mind, body and soul, એટલે પૂરેપૂરું એમાં તમે with your whole heart તમે એ કર્મ કરો કે કૃષ્ણાર્પણ કરીને કરો કે then you are detaching yourself from that કર્મ. અને I think એવી રીતે કર્મ કરવાથી તમારું જે આત્મા છે એની બી શુદ્ધિ થાય છે અને you are going next step forward, because જેવી આત્માની શુદ્ધિ થતી જશે એવી રીતે you will get more closer on the marg of mokshत्व, towards the purification. Very nice, Preeti. Nicely done. Okay, now હવે આપણે next યોગિતાબેન, વેલકમ. તમારો જ નંબર છે, તમારી જ રાહ જોતા હતા. યોગિતા, જય શ્રી કૃષ્ણ. ઓકે, આપણે હોમવર્ક કરીશું ને ત્યાં યોગિતા? થોડું ચાલો તો આપણે ચાલાથી જ ચાલુ કરીએ. તો શ્લોક કરવાનો તો 2.47 મોડે કરવાનો હતો, અને then explain in your own words what do you understand by the shloka. Go ahead, Yogita. કર્મण्યે જીવારસ્તે મા ફલેષુ કદાચનમ મા કર્મ ફલ હેતુ ભૂર મા સત્વ અકર્મણ્યે માતે સંગોસ્તવ અકર્મણि. ઓકે, કર્મण्य एव अधिकारस्ते मा फलेषु कदाचन मा कर्मफल हेतुर्भूर्माते संगोस्तव अकर्मणि. વેરી નાઇસ, ગુડ ટ્રાય યોગિતા. હવે તારા શબ્દોમાં સમજાવી દે, વોટ ડીડ યુ અન્ડરસ્ટેન્ડ બાય ધીસ શ્લોકા? આના અંદર 3 જાતના કર્મ કહેવામાં આવ્યા છે. વેરી નાઇસ. કે એક તમે તમારી ઈચ્છા પ્રમાણે કરો છો, એક નિર્ધારિત કે સ્વભાવ પ્રમાણે કર્મ થાય છે, અને એક અનિષ્ક્રિયતા ને એટલે નિર્ધારિત કે જે તમારા ભાગમાં કરવા માટે આવેલું છે, જે તમારા ઈચ્છા નથી છતાં પણ તમારે કર્મ કરવાનું છે. તો કોઈ બી કર્મ કરતા, અને જયારે સારા કર્મ કરવા હોય છે ત્યારે તમે બંધારણીય છો કે તેમાં તમને ફળ ખબર છે કે શું મળવાનું છે, પણ આ જે નિર્ધારિત જે કર્મ આવ્યું છે એ તમે ભગવાનને સોંપીને કરો, અને બધા જ કર્મ ભગવાનને સોંપીને કરો તો એનાથી તમને મુક્તિ મળે છે. વેરી નાઇસ. એટલે ગીતામાં એટલે કે અર્જુને, કૃષ્ણ ભગવાને અર્જુનને એવું કહેવા માંગ્યું છે કે તારા ભાગમાં જે પણ કર્મ આવ્યું છે એ તું પરિણામ વગર કર તો એ મને જ મળવાનું છે, એનું ફળ તને જોવાનું જ નથી, એ ફળ મારે આપવાનું છે. એટલે ફક્ત તમે કર્મ કરો, ફળની આશા નહીં રાખો. ઓકે, વેરી વેલ, ગુડ ટ્રાય, વેરી નાઇસ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ આરતીબેન. શ્લોક બોલો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર માતે સંગોસ્ત્વ કર્મણિ. વન્ડરફુલ. યુ સી, પરફેક્ટ મીટરમાં સિંગિંગ કર્યું છે, અને વિધાઉટ એની. વન્ડરફુલ, વેરી નાઇસ. થેન્ક યુ. હવે તમે શ્લોક સમજાવી દો બધાને. આમાં એવું કે છે કે યુ શુડ, તમે તમારું કર્મ કરો વિધાઉટ એની એક્સપેક્ટેશન્સ. વિધાઉટ એની એક્સપેક્ટેશન્સ કહેવાથી એવું કે છે કે once you get attached when you are doing your karma and when you think about the fruit, જ્યારે તમે એક્સપેક્ટેશન્સ રાખો તમને શું મળે છે, you get attached to the expectation, so you become the cause of the karma. So once you become the cause of the karma, you are bound to get the result, so whatsoever it may be, good or bad. So એટલે કર્મના બંધનમાં તમે બંધાઈ જાઓ છો. એટલે ફર્સ્ટ ઓફ ઓલ that is the reason, don't get attached to the fruit, because એ તમને કર્મના બંધનમાં બાંધે. બીજું એક કર્મ એવું હોય, and because if you don't get you get with the fear of not doing,
હવે તમે કર્મના બંધનમાં બંધાઈ જશો એમ સોચીને તમે એમ કહો કે તો પછી હું શું કામ કર્મ કરું, તો હું ના કરું. So that is also wrong, with the fear of not getting attached to the bondage of karma. You don't do the fruit, that is also nice, that is vikarma. So that is also not right. So there are 3 types of karma. એક તમારું prescribed karma છે, that you ought to do, whatever you are supposed to do, you have to do it, એ તમારે કરવાનું છે. બીજું એક છે વિકર્મ, which you are not supposed to do, you are not doing anything or doing the wrong things, એ પણ તમને કર્મના બંધનમાં બંધાશે. તો બે વસ્તુ, either doing with the attached fruit or with not doing, both will bind you. So how to get rid of this? I mean, then there is sakarma. Akarma. So that when you do it with Krishna in your mind, samarpan કરીને કૃષ્ણ ભગવાનને હર એક કર્મ તમારું, if you are doing it for Krishna, then your karma, whichever it is, you first of all don't get attached to it, and automatically, because you are doing it for Krishna, it becomes a karma, and then definitely you are going to get whatever results that is. But then, since you are not attached, you will become free from the bondage of the resultant cycle. Wonderful, 100%. Very nice, very nice. Artiben is very perfect in pronunciation, very nice in singing, and a perfect explanation as per the Prabhupada. Very nice, wonderful. Thank you, Artiben. Thank you so much. Thank you. Kiran Ben, તમે? Okay. જય શ્રી કૃષ્ણ. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર્મા તે સંગોત્સ્વ અકર્મણિ. આમાં એમ કહેવામાં આવ્યું છે કે કર્મ ઉપર આપણો અધિકાર, કર્મ કરવા ઉપર જ આપણો અધિકાર છે, બાકી એના જે ફ્રૂટ મળે એ તો કર્મનું કઈ જે મળવાનું હશે એના ઉપર આપણું જરા પણ અધિકાર નથી. એટલે એ ધ્યાનમાં રાખીને જો આપણે કર્મ વિચાર કરીએ એવું કે મને કંઈક મળશે, તો એવું પણ નથી કરવાનું. એના માટે જ આપણે કર્મ નિસ્વાર્થ ભાવથી કે કર્મ મળ્યું છે એટલે કરી લેવાનું છે કર્મ, એના ફ્રૂટની અપેક્ષા રાખ્યા વગર. અને એવું એ નથી કે મને આનું શું અપેક્ષા, શું ફળ મળશે, સારું મળશે, ખરાબ મળશે, એવું વિચાર કરીને પણ આપણે ગભરાઈને કે ના મારે નથી કરવું આ કર્મ, એવું એ નથી કરવાનું. ભગવાને જે કર્મ આપ્યું છે આપણે કરતું રહેવાનું છે. એટલું મને સમજાય. Wonderful, nice pronunciation, very nice memorization. Thank you so much, Kiran Ben. હવે શિલ્પા, you are muted. તારો અવાજ નથી આવતો. હું શ્લોક બોલવાનો ટ્રાય કરું છું. હું કદાચ સમજાવી નહીં શકું, લાસ્ટ ટાઈમ હું કઈ વાંધો નહીં. You whatever you can do, that's no problem. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર્મા તે સંગોસ્ત્વ કર્મણિ. Wonderful, nice pronunciation, very nice. Okay. Oh, thank you. I don't કરી શકું છું. તારા whatever you could understand, બે શબ્દ you want to explain in your own words? બસ કે જીવનમાં કર્મ વિધાઉટ એક્સપેક્ટેશન કરતા રહો, બાકી બધું ભગવાન પર છોડી દો. Okay, very nice, wonderful. નિયા બેન, વેલકમ. નિયા is joining us. ગયા વખતે નિયા નહોતી એટલે તને માફ, આ વખતે હોમવર્ક નથી કર્યું એટલે that's no problem. પ્રશાંત, હવે તારો નંબર છે, લાસ્ટ મેન. ભાઈ હું સમજાઈ નહીં શકું. કઈ વાંધો નહીં, શ્લોક કહી દે. કર્મણ્યેવાધિકારસ્તુ મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુ મા તે સંગોસ્વ કર્મણિ. વન્ડરફુલ, બહુ મહેનત કરી છે પ્રશાંત, સારી રીતે. અરે આખું અઠવાડિયું થયું, એક શ્લોક પછી આખું અઠવાડિયું થયું મારું. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. સમજવાનું તો હજુ સમજવા માટે પાછું બીજું અઠવાડિયું લાગે ને. ના પણ બહુ સારી રીતે કરી છે. તારું પ્રોનાઉન્સિએશન ક્લિયર હતું, તારી મહેનત દેખાઈને આવી છે એમાંથી. વેરી નાઇસ, આઈ એમ સો હેપી વિથ યુ. વન્ડરફુલ. હવે આપણે અમીબેન છે અહીંયા. અમીબેન, તમે હોમવર્ક કર્યું છે? અમીબેન છે ત્યાં આગળ? હા, કર્યું છે. ઓકે, પરફેક્ટ. તો તમે પ્રોનાઉન્સ કરી શકો શ્લોક. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુર્મા તે
સંગોસ્ત કર્મણી. વન્ડરફુલ વન્ડરફુલ. યસ અમીબેન, તમે સમજાવી શકો તમારા શબ્દોમાં. Yes, I say in English. હા, ઇંગ્લિશ ચાલશે. નો પ્રોબ્લેમ. યસ. Okay. I've written, do your duty, but do not concern yourself with the results. The fruit of your action are not for your enjoyment. Even while working, give up the pride of doership and do not be attached to inaction. Wonderful. This is what. Yes, go ahead. Yes. Go ahead. This is what I've written right now. Oh, nice. Very nice. Big round of applause to Amiben. Everybody, બધાએ બહુ સારી રીતે પ્રયત્ન કર્યો છે. I'm really. And sir, can I share one thing? Yes, go ahead. Yes. એક સાઇટ છે, વેબસાઇટ છે, જેના ઉપર આપણને આ શ્લોક લર્ન કરવા હોય ને ગૂગલમાં આપણે તો એકદમ સ્લોલી એ પ્રોનાઉન્સ કરે છે with the correct Sanskrit pronunciation. So if you give me permission, I'll share that site on this group. Please share. તો જેને પણ જે પણ શ્લોક લર્ન કરવું હશે ને કરેક્ટ પ્રોનાઉન્સિએશન થી લર્ન કરી શકશે. હા, please share. That will be nice. Yeah. Thank you, Amiben. Thank you so much. Thank you. Very nice. તો હવે આપણે આજે ત્રણ પ્રકારના કર્મો વિશે જાણ્યા. કર્મ, અકર્મ અને વિકર્મ. આ ત્રણ મહત્વના શબ્દો છે. કર્મ એટલે જે પ્રિસ્ક્રાઇબ ડ્યુટી, જેમ કે કોઈનું કર્મ છે ડૉક્ટરનું છે, કોઈ એન્જિનિયર છે, કોઈ બિઝનેસમેન છે, કોઈ ફાધર છે, કોઈ મધર છે, એવી રીતે દરેકના પોતપોતાના કર્મ છે. તો જે રોલ એન્ડ રિસ્પોન્સિબિલિટી આપી છે એ પ્રમાણે જ આપણે કર્મ કરીએ એને કહે છે કર્મ. પછી જે બેડ કર્મ છે એને વિકર્મ કહે છે. સો કર્મ એટલે ગુડ કર્મસ, વિકર્મ એટલે બેડ કર્મસ, અને અકર્મ એટલે કે જે આપણે કાર્ય કરીએ સારું કાર્ય, ખરાબ નહીં, કર્મ which are dedicated for the pleasure of Lord Krishna, that is called as akarma. So આ ત્રણ વસ્તુ આપણે બહુ મહત્વની ધ્યાનમાં રાખવાની છે. ઠીક છે. હવે આપણે વિલ ગો ટુ ધ નેક્સ્ટ શ્લોકા 2.48. ઓકે, કરવા પહેલા આપણે ઓમ નમો ભગવતે વાસુદેવાય કરશું અને વિલ સ્ટાર્ટ. ઓકે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै. થેન્ક યુ સો મચ. તો આપણે 2.48 ભગવાન અર્જુનને કર્મયોગની શિક્ષા આપે છે. કર્મયોગ આપણે સિમ્પલ ભાષામાં સમજીએ તો આર્ટ ઓફ વર્કિંગ. આપણે કામ તો બધાય કરવાનું જ છે, દેર ઇઝ નો એક્સક્યુઝ અબાઉટ ઇટ, પણ આપણે એવી રીતે કામ કરીએ કે જેનાથી આપણું કામ પણ સક્સેસફુલ થાય, કોઈ સ્ટ્રેસ પણ ન આવે, અને એના જે પણ પરિણામ હોય એ પરિણામની કોઈ અસર જ ન થાય આપણા પર. તો એ કહે છે આર્ટ ઓફ વર્કિંગ. એક સંસ્થા છે એનું નામ છે આર્ટ ઓફ લિવિંગ. ભગવદ્ ગીતા ઇઝ અ બુક અબાઉટ આર્ટ ઓફ વર્કિંગ, આર્ટ ઓફ લિવિંગ એન્ડ આર્ટ ઓફ ડાઈંગ. ત્રણેય વસ્તુ ભગવદ્ ગીતામાં સમજાવેલી છે. જેમ કે પહેલા અધ્યાયમાં ભગવાન અર્જુનને પહેલા અને બીજા અધ્યાયમાં ભગવાન અર્જુનને આત્મવિદ્યા સમજાવે છે, આત્મા વિશે. અને પછી ભગવાન કહે છે કે આત્મા છે શરીર છે, પણ આ શરીર સાથે આપણે શું કરવાનું છે? તો એ કર્મ પણ કરવાનું છે, રહેવાનું પણ છે, અને શરીરને ત્યાગવાનું પણ છે. તો ત્રણેય એવી રીતે કરીએ કે એમાંથી આપણને કોઈ તકલીફ જ ના થાય. તો અત્યારે કર્મયોગ માટે ભગવાન આપણને સમજાવી રહ્યા છે. તો પહેલાં તો એમણે સમજાવ્યું કે કર્મ કરો તો કર્મ પર તમારો અધિકાર છે, પણ એના ફળ ઉપર તમારો કોઈ અધિકાર નથી. અને એવું પણ નહીં સમજતા કે કોઈ ફળ આવે તો એ ફળ તમારા કર્મોના લીધે છે. એકચ્યુઅલી એનું કારણ અનેક, ધેર આર મેની ફેક્ટર્સ. અને ચોથું એટલે કે જો કર્મ ફળ ઉપર તમારો અધિકાર નથી, એનું કારણ પણ તમે નથી, તો પછી એમ નહીં સમજતા કે હું કાર્ય કરીશ જ નહીં. એવું પણ નહીં વિચાર કરવાનો. યુ મસ્ટ ડુ યોર ડ્યુટી. આગળ ભગવાન કહે છે યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધિ અસિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. ભગવાન અહીંયા યોગ શબ્દની વ્યાખ્યા સમજાવે છે. યોગ એટલે શું? તો ભગવાન કહે છે અહીંયા ટ્રાન્સલેશન છે
Preeti, you want to read the translation? Perform your duty equipoised, O Arjuna, abandoning all attachment to success or failure. Such equanimity is called yoga. યોગ એટલે શું? તો ઇક્વેનિમિટી, ઇક્વેનિમિટી એટલે સમત્વ ભાવ. શેના માટે? તો સિદ્ધિ અને અસિદ્ધિ બે શબ્દો છે. સિદ્ધિ એટલે સક્સેસ, અસિદ્ધિ એટલે ફેલિયર. સમો ભૂતવા, ઇક્વલ. સમો એટલે ઇક્વલ. તો કે છે કે યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. અર્જુનનું નામ શું છે? ધનંજય. ધનંજય. અર્જુનને કેમ ધનંજય કહે છે ખબર છે? Anybody knows the pastime? There was a story. There's a nice pastime. કે અર્જુનનું નામ ધનંજય એમ પડ્યું છે. એકવાર શું થયું કે યુધિષ્ઠિર મહારાજનો રાજસૂર્ય યજ્ઞ કરવાનો હતો અને પહેલાના જમાનામાં જ્યારે યજ્ઞ કે તપસ્યા કરીએ તો બહુ બધું ડોનેશન આપે બ્રાહ્મણોને, ગરીબોને. તો તે વખતે ધનની બહુ આવશ્યકતા હતી અને અર્જુન એ બધું ધન લઈને આવ્યો હતો એટલે નામ ધનંજય રાખ્યું છે. તો ભગવાન અર્જુનને કહે છે કે યોગસ્થ કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા ધનંજય. સંગમ એટલે અટેચમેન્ટ, અહીંયા પ્રભુપાજી વર્ડ બાય વર્ડ, અને ત્યક્ત્વા એટલે ગીવ અપ. તો આપણે કાર્ય કરવાનું છે, યોગસ્થ કુરુ કર્માણી, પણ એના સાથે જે અટેચમેન્ટ છે, શેના માટે અટેચમેન્ટ છે? તો કે છે કે સિદ્ધિ અસિદ્ધિ. દરેકને અટેચમેન્ટ હોય છે કે સક્સેસ અને ફેલિયર. તો એ અટેચમેન્ટને ત્યાગીને કર્મ કરવું એને યોગ કહે છે. હવે આને સમજી કેવી રીતે શકાય પ્રેક્ટિકલ ભાષામાં? તો જુઓ, આપણા જીવનમાં સિદ્ધિ અને અસિદ્ધિ, સક્સેસ અને ફેલિયર, ડ્યુઆલિટીઝ આર પાર્ટ ઓફ અવર લાઈફ. જેમ કે દિવસ છે ને રાત છે. ઇઝ ઇટ રાઈટ? બ્લેક અને વ્હાઈટ, સક્સેસ એન્ડ ફેલિયર, હેપીનેસ એન્ડ ડિસ્ટ્રેસ, રીચ અને પુઅર. તો આપણું જીવન આ દ્વંદ્વથી ભરાયેલું છે. ક્યારેક સુખ અને દુઃખ, ઠંડી અને ગરમી, સારું અને ખરાબ, ઓલ્ડ અને યંગ, લાઈફ અને ડેથ. બધા ડ્યુઆલિટીઝ ઇઝ ઓલવેઝ ધેર. ધ હ્યુમન લાઈફ ઇઝ ઓલ અબાઉટ ડ્યુઆલિટી. અને એ ડ્યુઆલિટીઝ ઇઝ અ પાર્ટ એન્ડ પેકેજ ઓફ અવર એક્ઝિસ્ટન્સ. Coin has two sides, head and tail. You cannot have like કોઈ કોઈન હોય ને એને બંને બાજુ સમજો હેડ હોય તો એ કોઈનની શું વેલ્યુ રહેશે? જો ઝીરો વેલ્યુ, because that coin is useless. Similarly, ભગવાનમાં કે છે, ભગવાન આમાં સમજાવી રહ્યા છે કે ડ્યુઆલિટી ઇઝ ધ પાર્ટ ઓફ હ્યુમન એક્ઝિસ્ટન્સ. You cannot expect only good times. જો 12 મહિના આપણે ગરમી રહે તો મજા નહીં આવે. આપણે કેવી સિઝન બદલાતી રહે, ગરમી રહે, ઠંડી રહે, ઠંડી રહે, ગરમી રહે, એવી રીતે. સિમિલરલી ધ હ્યુમન લાઈફ ઇઝ ઓલ અબાઉટ ઇક્વાનિમિટી. ગુડ એન્ડ બેડ આર ધ પાર્ટ એન્ડ પાર્સલ. એટલે ગુડ લાઈક તમે કહો કે ગરમી તમને ગમે છે અને ઠંડી ગમતી નથી. કેટલાક લોકોને ઠંડી ગમે છે, ગરમી, પણ બંને બોથ આર ટેમ્પરરી, રાઈટ? સો ધેન યુ હેવ ટુ લુક અપોન ધેમ એઝ it is, as a temporary phenomenon, and you should not get attached to it, like because it's not going to last ever. Like આપણે અત્યારે એજ છે આપણી 55. Do you think this age will last forever? This will, after કેટલાક વખત પછી, આપણે 10-20 વર્ષ પછી આપણામાંથી કેટલાક લોકો આપણે 70-75 વર્ષના થઈશું પછી, કેન યુ ઇમેજિન આપણે ક્યારેક સંભળાશે નહીં, આપણે ચાલી નહીં શકીએ. ધીસ ઇઝ ગોઈંગ ટુ હેપન વિથ અસ, રાઈટ? સો ધેર ઇઝ નો પોઈન્ટ ઇન બીંગ attached to good times or attached to the bad times, because both are going to be there, temporary. અને જ્યારે આપણે ભગવાનની ભક્તિ કરીએ તો આપણા જીવનમાં સક્સેસ આવે તો આપણે શું કરીએ? વી ગીવ ક્રેડિટ ટુ કૃષ્ણ કે ભાઈ ભગવાનના લીધે. પણ આપણે જીવનનો ફેલિયર આવે તો આપણે શું કરીએ? સારા દિવસો આવે તો ભગવાનને આપણે જઈને થેન્ક યુ કહીએ, પણ ખરાબ દિવસો આવે તો આપણે શું કરીએ? સમજો આપણે બિઝનેસમાં કંઈક લોસ થઈ ગયો મોટો, તો આપણે શું કરીએ પછી ભગવાન પાસે જઈને?
What can we say? Fariad. We complain. What We complain. Complain that is or possible. blame. That is there. Blame કરી શકે. That is one option. બીજો કોઈ option? But બીજું કોઈ the other option કે just accept કે ભાઈ જેવી રીતે સારું થયું છે, this is a phase that will also pass, અને accept, but it is easier said than done. Then okay, very nice. So first one is you complain, second thing is you go to Krishna and you accept it. Okay, third one, what is the third option? Artiben, We ask ભક્તિ for કરીને the good. એમાંથી We નીકળવાનો ask for રસ્તો the good. બતાવો. you ask for the good. Okay, that is the third option. Fourth option, Yogitaben, ભક્તિ વધારે કરી અને એમાંથી નીકળવાનો રસ્તો બતાવે. એમાંથી નીકળવાનો રસ્તો ભગવાન પાસે માગીએ કે અમને માગીએ. શક્તિ આપો. Okay, any other option other than that? તો આપણે ભગવાન પાસે જઈને એમ કહી શકીએ, આ તો પછી જે કર્યું જે સારું જે થયું એ સારું થયું છે, વાંધો નહીં, ભગવાનની ઈચ્છા that is also one option. પણ હું તમને હજી એક ઓપ્શન કહી દઉં, અને you can choose any of the options which is good for you. આપણે ભગવાન પાસે જઈને કહીએ કે હે કૃષ્ણ, તમે હતા એટલે આટલું ઓછું નુકસાન થયું, નહીં તો કદાચ વધારે થયું હતું. સો સમજો આપણું 1 લાખનું નુકસાન થયું, તો આપણે ભગવાનને કહીએ કે કૃષ્ણ તમે હતા એટલે 1 લાખમાં પતી ગયું, નહીં તો 10 લાખનું થયું હતું. Right? So you have many options. You can go and complain, you can say મને આની શક્તિ આપો, પણ આપણે આભાર પ્રગટ કરીએ, સુખમાં પણ અને દુઃખમાં પણ બંને જગ્યાએ આભાર પ્રગટ કરીએ. સુખમાં આપણે શું આભાર કરીએ કે કૃષ્ણ તમારા લીધે જ બધું થઈ રહ્યું છે, અને દુઃખમાં આપણે શું કહીએ, અરે તમારા લીધે તો હું બચી ગયો, નહીં તો મોટું કંઈક થઈ ગયું. રાઈટ? સો એને કહે છે સમોભૂતવા. સમોભૂતવા એટલે શું કે ઇક્વલ, સુખમાં પણ આભાર અને દુઃખમાં પણ આભાર, એને કહે છે ઇક્વલ. રાઈટ? નહીં તો આપણે સુખમાં પણ માગીએ અને દુઃખમાં પણ માગીએ, એ પણ ઇક્વલ સમજે, that is also equal, but which is better, that we have to decide anyway. So ભગવાન આમાં અર્જુનને કહે છે કે સિદ્ધિ અસિદ્ધિઓ સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. સમત્વમ એટલે શું? તો દરેક કાર્યમાં કૃષ્ણ ઇઝ ઇન ધ સેન્ટર, એને કહે છે સમત્વમ યોગ ઉચ્યતે. થિયરેટિકલી જો તમે કરશો તો ઇટ ઇઝ નોટ પોસિબલ, પણ પ્રેક્ટિકલી ભક્તિથી ઇટ ઇઝ પોસિબલ. With the Krishna consciousness it is easy, but without Krishna consciousness artificial it is very difficult. So I'm lucky Prabhupada ke by Krishna conscious only one can give up the sense of proprietorship. One has to become the servant of Krishna or the servant of the servant of Krishna. That is the right way to discharge the duty in Krishna consciousness, which alone can help one to act in yoga. So Krishna consciousness એટલે શું? So we have to think that I am not the doer, Krishna is the doer. દરેકનું કારણ આપણે નથી. કોણ છે કારણ? સર્વ કારણ કારણમ કોણ છે? ભગવાન કૃષ્ણ. Krishna is the cause of everything. એકચ્યુઅલમાં કહે છે ને કે ભગવાનની ઈચ્છા વગર પાંદડું પણ હલતું નથી. જ્યારે આનું આપણે રિયલાઇઝેશન કરવા લાગીએ છીએ ત્યારે આપણી ભાવના બદલાતી જતી હોય છે. નહીં તો આપણને એવું લાગે કે આપણે કરીએ છીએ. સો આઈ એમ ધ કંટ્રોલર, આઈ એમ ધ ડુઅર, આઈ એમ ધ માસ્ટર. જ્યાં સુધી you think that you are the doer and you want to take all the credit, then Krishna will not come in the picture. પણ જે વખતે આપણે કહીએ કે no, Krishna, you are the doer, I am not the doer, it is all for you, તે વખતે Krishna takes all the responsibility. હવે આપણે આમાં પ્રભુપાદજી હજી એક શબ્દ આપે છે. Arjuna is a ક્ષત્રિય participating in the વર્ણાશ્રમ ધર્મ. તો વર્ણાશ્રમ ધર્મ ખબર છે ને તમને? Have you heard about this word વર્ણાશ્રમ? 4 વર્ણ 4 આશ્રમ છે. Okay, let's see. Neha, you can tell something about Varna and Ashram. You know Varna and Ashram? No? Actually, 4 આશ્રમ છે. જેમ કે એક છે બ્રહ્મચારી આશ્રમ, 25 વર્ષની ઉંમર સુધી એજ્યુકેશન લઈએ. પછી 25 થી 50 ગૃહસ્થ આશ્રમ કે આપણે ફેમિલી. પછી 50 થી 75 વાનપ્રસ્થ આશ્રમ, અને 75 થી આગળ સંન્યાસ આશ્રમ. હવે દરેક આશ્રમના અંદર ભગવાન કેન્દ્ર સ્થાન છે. આ વિષ્ણુ પુરાણમાંથી છે.
આપણે જુઓ ને, આપણે મેરેજને આપણે હિન્દીમાં કે ગુજરાતીમાં કે સંસ્કૃતમાં શું કહીએ છીએ? વિવાહ. એબ્સોલ્યુટલી કરેક્ટ. વિવાહ. તો વિવાહનો અર્થ શું છે? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ધ વર્ડ વિવાહ? વિવાહનો અર્થ મેરેજ જ થાય છે, પણ એકચ્યુઅલમાં ડેફિનેશન ઓફ વિવાહ ઇઝ વિવાહ. વી એટલે વિષ્ણુ. વિષ્ણુને વાહ એટલે ટુ સરેન્ડર. સો વર્ણાશ્રમ ધર્મમાં દરેક જગ્યાએ ભગવાન કેન્દ્ર સ્થાનમાં છે. It starts with the birth, but birth also starts with marriage actually. So the foundation of all is marriage life. So vivaha. So જ્યારે પણ આપણે વિવાહ થાય તો ભગવાન વિષ્ણુ is in the center of the life. વિવાહ. અને પછી જે પણ ફેમિલી થાય, that all is focused around Vishnu or Krishna. So the purpose of human life is to satisfy Lord Vishnu. Whole aim is to satisfy Lord Vishnu or Krishna. So unless one satisfies Krishna, one cannot correctly observe the principles of Varnashrama. આપણે જીવનમાં if you try to make everybody happy, it is not possible. તો પછી શું કરવું જોઈએ? તો બધાનું મૂળ કોણ છે? કારણ સર્વનું કારણ તો કે કૃષ્ણ છે. તો વી મેક કૃષ્ણ હેપી. કૃષ્ણમ તૃપ્તે જગત તૃપ્તા. જ્યારે આપણે રૂટમાં પાણી નાખીએ તો આખા ઝાડને પાણી મળી જાય, એવી રીતે. સો દેટ વોઝ 49th શ્લોક. 48th શ્લોક. તો જય શ્રી કૃષ્ણ દીપક, વેલકમ. દીપક જોડાયો છે. Okay, so we'll do the next shloka. Okay, 49th shloka. दुरेण हि अवरं कर्म बुद्धियोग धनंजया बुद्धो शरणम अनविच्छा कृपणा फलहेतवा. પાછો અહીંયા વર્ડ ધનંજય યુઝ કરે છે ભગવાને. ટ્રાન્સલેશન. નેહા, you want to read translation? હા, ઓકે. આ આપણો શ્લોક છે 49, 2.49. હા. ઓ ધનંજયા. ઇંગ્લિશમાં જ છે પણ whatever, doesn't matter. English, Gujarati, doesn't matter. O Dhananjaya, keep all abominable activities far distant by devotional service, and in that consciousness surrender into the Lord. Those who want to enjoy the fruits of their work are misers. માઇઝર્સ, કૃપણ અહીંયા શબ્દ છે. માઇઝર ખબર છે ને તમને લોકોને? ગુજરાતીમાં પ્રશાંત વાંચી જતો. પ્રશાંત, ગુજરાતીમાં વાંચતો શું લખે છે? હે ધનંજય, ભક્તિમય સેવા દ્વારા બધા જ નીન કર્મથી દૂર રહી એવા જ ભાવથી ભગવાનની શરણાગત થા. જે લોકો પોતાના કર્મના ફળ ભોગવવાની ઈચ્છા રાખે છે તેઓ કૃષ્ણ છે. હા, કૃપણ છે. કૃપણ એટલે માઇઝર. માઇઝર એટલે કંજૂસ કહેવાય ને, કે જે પૈસા હોય પણ એનો ખર્ચો ન કરે, એને કે છે કૃપણ. તો મનુષ્ય જીવન છે એ ભગવાનને યાદ કરવા માટે છે, પણ ભગવાન કહે છે કે જે લોકો મનુષ્ય જન્મ ભગવાનને યાદ કરવા માટે નથી વાપરતા એને કૃપણ કહે છે. કૃપણ એટલે કે જેનામાં હૃદય એનું વિશાળ નથી, એનું હૃદય ભોગ કરવામાં લાગેલું છે. તો ભગવાન કહે છે દુરેણ હિ અવરમ કર્મ બુદ્ધિયોગ ધનંજયા. હવે બુદ્ધિયોગ એટલે શું? બુદ્ધિયોગનું ટ્રાન્સલેશન અહીંયા શ્રીલ પ્રભુપાદજી કૃષ્ણ કોન્શિયસનેસ એવી રીતે કરે છે. કેમ? કારણ કે એ બુદ્ધિમાન મનુષ્ય શું કરે? બુદ્ધિમાન કોણ કહેવાય? કે જે આવતીકાલનો વિચાર કરે, જે ફ્યુચરનું પ્લાનિંગ કરે એને બુદ્ધિમાન કહેવાય. તો જે આજનો જ વિચાર કરે એ તો જનાવર પણ આજનો જ વિચાર કરે. જનાવર ફ્યુચરનું પ્લાનિંગ નથી કરી શકતા. આપણે કેમ બેંક બેલેન્સ હોય, આપણે કેમ ઇન્સ્યોરન્સ હોય, પણ એનિમલ્સ પાસે ઇન્સ્યોરન્સ નથી હોતું. એનિમલ્સ આવતીકાલનો વિચાર નથી કરતા, એ રોજનો જ વિચાર કરે, સવારે કે સાંજનું જમવાનું, બસ એટલું જ. બાકી આગળનું પ્લાનિંગ નહીં. મનુષ્ય જન્મ છે એ આ જન્મ નહીં પણ
આવનારા અનેક જન્મોનો આપણે પ્લાનિંગ કરી શકીએ છીએ. અને જે બુદ્ધિમાન મનુષ્ય છે એ વિચાર કરશે કે મારે દર વખતે આવી રીતે મરવાનું અને પાછું જન્મ લેવાનું, તો શું આમાંથી હું બહાર નીકળી શકું? પુનરપી જન્મ તો બુદ્ધિમાન મનુષ્ય વિચાર કરશે કે મારે દર વખતે એક યોનિમાંથી બીજા યોનિમાં કેમ જવાનું? તો એ બુદ્ધિમાન કહેવાય. તો ભગવાન કહે છે કે હે અર્જુન, દુરેણ હિ અવરમ કર્મ બુદ્ધિ યોગ ધનંજય. તું આ બધી જે કર્મકાંડની જે ઓલામાં છે એમાં ફસાતો નહીં. હા, અને બુદ્ધિ યોગ ધનંજય બુદ્ધો શરણમ અનવિચ્છા કૃપણ ફલ હેત્વા. અને તું આ બધું જ કૃષ્ણ કોન્શિયસનેસમાં એટલે ભગવાનની સેવા માટે કરીએ. તો જે બુદ્ધિમાન મનુષ્ય છે એ વિચાર કરશે કે આ કર્મના લીધે જ હું આમાં ફસાવું છું, તો મારે આ કર્મ એવી રીતે કરવા છે કે હું આમાં ફસાઈ જ ન જાઉં, અને વિચાર કરશે. તો એ કહે છે કે હું જે કરીશ એ ભગવાનના માટે કરીશ. Those who want to enjoy the fruits of their work are miser. તો આપણે વિચાર કરીએ કે હું જે કાર્ય કરું છું એનો બધો હકદાર હું જ છું, તો ન ચાલે. કારણ કે આપણા કાર્યમાં અનેક લોકોનું યોગદાન છે. આપણે અત્યારે વોટ એવર ધ સ્ટેટ વી આર ઇન, સક્સેસફુલ જે સ્ટેટમાં છીએ, તો એમાં કેટલાય લોકોનું યોગદાન છે. આપણા માતા પિતા, ભાઈ બહેન, શિક્ષકો, પડોશીઓ, આપણા ફેમિલી મેમ્બર્સ, અને સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ભગવાનના આશીર્વાદ છે. તો આ એમ ધારીએ કે આ બધું મારા લીધે જ છે, તો દેટ ઇઝ ઓલ્સો કોલ્ડ એઝ માઇઝર. So purport is very, very beautiful. So maybe we can read this purport. પ્રશાંત, તું ગુજરાતીમાં વાંચી શકે? હાજી હાજી. ભગવાનના સનાતન સેવક તરીકેના પોતાની વાસ્તવિક સ્વરૂપ વાસ્તવને સમજીને જનારો મનુષ્ય કૃષ્ણ ભાવના પરાયણ થઈને કર્મ કરવા સિવાયની અન્ય સગળી પ્રવૃત્તિઓનો ત્યાગ કરે છે. અગાઉ સ્પષ્ટ કર્યા પ્રમાણે બુદ્ધિયોગ એટલે કે ભગવાનની દિવ્ય પ્રેમસર ભક્તિમય સેવા જીવાત્મા માટે આવો ભક્તિ યોગ જ કર્મનો સાચો માર્ગ છે. માત્ર કૃણપ મનુષ્યો જ પોતાના સકામ કર્મનો ફળ ભોગવવામાં ઈચ્છે છે, જેના લીધે તેઓ સંસારના બંધનમાં વધારે લપેટાય છે. કૃષ્ણ ભાવનામૃત સિવાયના જેટલા કર્મ કરવામાં આવે છે તે બધા નિંદ છે, કારણ કે એવા કર્મ કરતાને જન્મ મૃત્યુ ફેરામાં નિરંતર બંધ કરે છે. તેથી મનુષ્ય કર્મના કરતા થવાની આકાંક્ષા કદાપી રાખવી જોઈએ નહીં. કૃષ્ણ ભાવના પરાયણ થઈને કૃષ્ણની પ્રસન્ન અર્થ સર્વ કર્મ કરવા જોઈએ. સદભાવથી એ કઠોર શ્રમથી મેળવેલી સંપત્તિનો સદુપયોગ કેવી રીતે કરવો એ કૃણપનો જાણતા નથી. મનુષ્ય એની સમગ્ર શક્તિઓ કૃષ્ણ ભક્તિમાં કામ કરવામાં વાપરવી જોઈએ. આનાથી તેનું જીવન સાર્થક થશે. કૃણપનો જેમ ભાગ્યહીન મનુષ્યો તેમની માનુષી શક્તિ ભગવાનની સેવામાં પરોવતા નથી. સરસ, થેન્ક યુ સો મચ પ્રશાંત. સો આમાં આપણે જોઈ શકીએ કે પ્રભુપાદજી સમજાવી રહ્યા છે કે આપણી શક્તિનો આપણે ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. આપણી બધાની પાસે થોડો સમય છે, થોડી તાકાત છે, થોડી શક્તિ છે, થોડા રિસોર્સિસ છે, અને આપણા જે શક્તિ અને રિસોર્સિસ છે એ વેસ્ટ કેવી રીતે ન જાય. જો બધા લોકો મહેનત કરી રહ્યા છે, દિવસ રાત મહેનત કરી રહ્યા છે, રાઈટ? હા, કેટલાક લોકો તો 10-15 કલાક મહેનત કરે. સવારના 8 વાગે જાય તો રાતના 8 વાગ્યા સુધી દુકાન પર જ બેઠા હોય, બિઝનેસ પર જ હોય, જોબ પર જ હોય. આટલી બધી મહેનત કર્યા પછી જો તમને કંઈ ફળ ન મળે, અથવા તમને એમાંથી સફરિંગ અને દુઃખ જ મળે, તો એ મહેનતને શું કહેવાય? What is it called? વેસ્ટ. એક એનો શબ્દ છે, ગધા મજૂરી. યુ અન્ડરસ્ટેન્ડ ગધા મજૂરી? તમને ખબર છે ને, ડોંકી વર્ક કે છે. વોટ ઇઝ ડોંકી વર્ક મીન્સ? ડોંકી વર્ક એટલે કે તમે ગધેડો બહુ મહેનત કરે. ગધેડો આપણે હવે અમેરિકા કેનેડામાં ગધેડાઓ નથી, પણ ભારતમાં ગામડામાં જશે તો ગધેડાઓ મળશે. ગધેડાઓ શું કરે? તો એ લોકોની માલિક એમને આટલું વજન ઉપાડીને લઈ જાય અને ત્યાં જાય, પણ પછી અંતે એને ગધેડાને શું મળે? તો ગ્રીન ઘાસ ખાવા મળે.
પણ એકચ્યુઅલમાં એ ઘાસ ફ્રીમાં મળે છે, એને મહેનત કરવાની જરૂર નથી, રાઈટ? ઘાસ તો ગમે ત્યાંથી ખાઈ શકે ગધેડો, એટલે એને કહે છે ડોંકી વર્ક. ડોંકી વર્ક ઇઝ શું કે યુ વર્ક હાર્ડ ફોર નથિંગ, બીકોઝ ગ્રાસ ઇઝ ફ્રી ઓફ કોસ્ટ. માલિક કઈ ઘાસ ખરીદવા નથી જતો, એ તો ત્યાં લોનમાં પડેલું છે ઘાસ, એમનામાં જ મળી જશે. એવી જ રીતના આપણે મનુષ્ય જીવન બહુ જ મહેનત કરીએ છીએ, 10-10, 12-12, 15-15 કલાક દોડાદોડ કરીએ છીએ, પણ અંતે આપણને દુઃખ જ મળવાનું હોય તો એ મહેનતનો ફાયદો શું છે? અને દુઃખ શું છે? તો પાછું તમને માતાના કોખમાં જવું પડશે, પાછું જન્મ લેવો પડશે, પાછું એ સાયકલ ચાલુ થશે. એવું નથી કે આ જીવનમાં તમે મિલિયનર થઈ ગયા એટલે બધું સાયકલ પતી ગઈ. ધીસ ઇઝ અ ગેરંટીડ કે પાછો જન્મ થવાનો ગેરંટી છે. પાછો જન્મ થશે એટલે શું? તો એ જ સાયકલ જે આપણે હમણાં નીકળ્યા છીએ સાયકલમાં, કે જેમ આપણે સ્કૂલમાં ગયા, બહુ મહેનત કરી, ભણ્યા, પછી મેરેજમાં પણ મેરેજ કર્યા પછી પણ થોડી બધા સુખી રહે છે, અનેક તકલીફો આવતી હોય છે જીવનમાં, રાઈટ? પછી છોકરાઓની પાછળ, પછી પાછું સાયકલ, ને પછી ગ્રેન્ડ ચિલ્ડ્રન, ને પછી એક ઓલ્ડ એજ આવશે ને એમાં સફરિંગ થશે, ને પાછું મૃત્યુ, પાછું એ સાયકલ. અને નસીબે તો આપણને ભગવાનનો મનુષ્ય જન્મ મળ્યો છે, પણ કદાચ કોઈ જનાવરના જન્મને જતા રહ્યા, અધોગતિ થઈ ગઈ, તો આટલી મહેનત કરીને શું ફાયદો? એને કહે છે ડોંકી વર્ક. અને આમાં ભગવાન કહે છે કે દુરેણ હિ અવરમ કર્મ. ભગવાન કહે છે કે હે અર્જુન, તો આ બધામાંથી બહાર નીકળ. Why do you want to get entangled? Why do you want to waste all your time and energy? જો આપણે બધા હશે, લિમિટેડ સમય છે, લિમિટેડ પૈસા છે, લિમિટેડ એનર્જી છે, બધું લિમિટેડ છે. Why do you want to waste it? So ભગવાન કહે છે કે હે અર્જુન, keep all the abominable activities far distant by devotional service. એકચ્યુઅલી જે બુદ્ધિમાન મનુષ્ય હશે એ એમ જ વિચાર કરશે કે ઓછું કામ કરીને વધારે ફાયદો કેવી રીતે થાય. વાત સાચી કે નહીં? હા, જે બુદ્ધિમાન હશે એ કહેશે કે મારે કામ એકદમ ઓછું કરવું છે ને સૌથી વધારે પૈસા કમાવા છે, મજા કરવી છે મારે. મહેનત તો બધા કરે છે, પણ જે બુદ્ધિમાન હોય ઓછી મહેનતમાં વધારે મજા કરે. હવે આપણે ઓછી મહેનતમાં કેવી રીતે વધારે કરવાની છે? તો આપણે જે પણ છે આપણી પાસે, જેટલો પણ થોડો સમય છે, થોડા પૈસા છે, થોડી એનર્જી છે, વોટ એવર ધ થોડા રિસોર્सेस છે, આપણે એવી બુદ્ધિ લગાડીએ કે એ મલ્ટીપ્લાય થઈ જાય. તો કેવી બુદ્ધિ લગાડી શકીએ? તો જે પણ છે કૃષ્ણ માટે કરો, તો કૃષ્ણ તમારા થઈ જશે. અને વેન હી ઇઝ યોર્સ, ડેફિનેટલી યુ વિલ નોટ હેવ ટુ વરી અબાઉટ એનીથિંગ. તમે ફોર એક્ઝામ્પલ, તમે કોઈ તો બોમ્બેમાં જે લોકો રહેતા હોય, કદાચ એ લોકોની મોટા લોકો સાથે ઓળખાણ હોઈ શકે, અંબાણી, તો મોટા અંબાણી સાથે સમજો તમારી ઓળખાણ થઈ ગઈ. હવે જો એ તમારો ફ્રેન્ડ થઈ ગયો, જે તમારો ખાસ પરમ મિત્ર બની ગયો, તો તમારે કોઈ પણ પ્રોબ્લેમ હોય તો somebody is there to help you out. એવી જ રીતના ભગવાન સાથે જો આપણી મૈત્રી થઈ ગઈ, સંબંધ બની ગયા કૃષ્ણ સાથે, તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પણ જે બુદ્ધિમાન મનુષ્ય છે એ જ આ સમજી શકશે, નહીં તો બાકી લોકો એ સમજી શકશે નહીં. અને પછી દે હેવ ટુ ગેટ, ભગવાન કે છે ને કે દુરે નહીં અવરમ કર્મ બુદ્ધિ યોગ ધનંજય. જે બુદ્ધિથી કામ કરશે એ જ જીતશે. જે બુદ્ધિ વગર મહેનત કરે રાખશે એનો કઈ ચાન્સ નથી. એ પાછળ કૃપણ એટલે શું? એક પ્રકારનો બાઈસર, એમાં ફસાયેલો રહેશે કાયમ માટે, જન્મ મૃત્યુના ચક્રમાં. આજે સારું કાલે ખરાબ. મનુષ્ય જીવન આ વખતે મેલ બોડી, ફિમેલ બોડી, હ્યુમન બોડી, એનિમલ બોડી, હિન્દુ બોડી, આવી અનેક પ્રકારના શરીરોમાં આપણે ફસાયેલા રહીશું. So it's not worth spending most valuable time of human life for donkey work. That is what Lord Krishna is saying. So I think we can pause here. It's 40 minutes now. कोई prashna, any comments you want to say? No comments? Okay, so we completed 2.49 and next week update 2.50 થી ચાલુ કરશું. નેક્સ્ટ વેડનેસડે હું અહીંયા છું અને એના પછીના વેડનેસડે હું પૂનામાં હોઈશ. સો વી વિલ મીટ આફ્ટર ધેટ. અને તે વખતે આપણે ઓનલાઈન પણ મળશું ડેફિનેટલી.
અને જે પૂનમ હશે એ લોકોને ઇન પર્સન અને બાકીના બધા ઓનલાઈન જોડાશું. રાઈટ? ઓકે, થેન્ક યુ એવરીબડી. Thank you. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ સો મચ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય. જય શ્રી કૃષ્ણ.